કહેવાય. સોનું કોણ પારખી કે અને હીરો ઝવેરી. અને બીજો કોઈ કારીગર લારી વાળો હોય, કોઈ શાકભાજી લારી વાળો હોય અને એને જઈને તમે આમ હીરો હાલો તો એ તો રમકડું સમજીને શું કે ભાઈ આની કિંમત શું આવશે? હીરો હાલો તો શું કે લારી વાળો શું કે ભાઈ 2 કિલો બટાકા લઈ જા, મારો છોકરો રમશે આને. કે નહીં એ હીરો હું તમને હાલું કે લે ભાઈ આ હીરો છે એ તું રાખજે અને વેચતો નહીં, ખાલી જઈને તું આની કિંમત કરી આય. અને હીરો લઈને તમે જાઓ, ડાયમંડ જેવો મસ્ત દેખાતો થોડો પણ ઘસાઈ ગયો હોય એટલે લારી વાળા ના લો તો લારી વાળા કે લો ભાઈ આમાં શું આવશે આનું કે 2 કિલો બટાકા. પણ તમારા બધું કશું કરવું જ નહીં, બધાને ન્યાય લાવવા છે. કોઈ ન્યાય હાલવા પેલું ગાશે ગીતો નહીં ગાતા, અડધી રાતે તારે ધૂણવું પડશે, માતાનો ન્યાય તારે લાવવો પડશે. વાપરો છો ને કેવું વગાડો છો ગીત, પાછા હાથ ઊંચા ઊંચા કરીને કે તારે ન્યાય હાલવો પડશે. કોકને સ્ટેટસ બતાવવા મેલે, સ્ટેટસ મેલે બતાવવા વોટ્સઅપ પર, કોક જોવો ને કે તારે ન્યાય હાલવો પડશે. જો તું ન્યાય બધા લાવો છે, કોકને નમાડવા છે, પણ કોઈ નમવું અને નમવા નાના બાપ ના થઈ જાવ. હું નમવા જતો હશે, હું જોતો ખરો કેટલો મોટો વ્યક્તિ છું, મારું નામ કેવું છે, મારું સમાજમાં મોટું નામ છે, હું ઘરમાં મોટો છું, હું નમું એને આ અહંકાર તમને મારી નાખે છે. હવે આમાંથી કઈક ને કઈક ઉંમર લાયક હશે એમને તેને કઈક દીકરા દીકરીઓને એવો વિચાર હશે કોકદાર ગંગા નદી નાવા જવું છે, કઈક ને આપણા પાપ ધોવાઈ જાય કે એવું સાંભળ્યું છે ને તમે? ગંગા નદીએ નહીં લી એટલે આખી જિંદગી જે પાપ કર્યા હોય એ બધા ધોવાઈ જાય અને ભગવાન આપણને મોક્ષ આલે, સ્વર્ગ આલે કે છે. એવું બધાને ખબર છે ને? તો શું ગંગા નદી થી પાપ ધોવાય? ના ધોવાય. તો શાસ્ત્રોમાં લખેલી વાત થોડી ખોટી હશે? ધમધમે નગારા રે હોજી રે મારી મેલડી માના ધામમાં. હો ધમધમે નગારા રે હોજી રે ખુખર મેલડી માના ધામમાં. હો આરતી ની શોભા પાર હોજી રે બહુચર મેલડી માના ધામમાં. હો ધમધમે નગારા રે હોજી રે મારી મેલડી માના ધામમાં. હો ખુખર મેલડી માના ધામમાં. જે આજ દૂર દૂરથી આખા ગુજરાતના આખા ભારતના મંદિરો છોડી, આખા ભારતના ધામ છોડી આજ રવિવારના દિવસે સ્પેશિયલ કદાચ મારા બહુચરના દર્શને આયા હોય ને એવા દરેકને મારા બહુચરના રામ. તમે સ્પેશિયલ આયા કહેવાય, સ્પેશિયલ મારા માટે આયા કહેવાય. કેટલાય ધામ, કેટલાય મોટા મોટા મંદિરો, મોટી મોટી ગાદીઓ, મોટા મોટા ભુવા વાળા જબરા નોમ વાળા ભુવા છે, બધાને મૂકીને કદાચ મન સોલંકી પેઢીની બહુચર માતાને જોવા આવ્યા હોય, કોઈ દર્શન કરવા આવ્યું હોય, કોઈ કૃપા લેવા આવ્યું હોય, દરેકના રામ 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 રામ. જોવા આવ્યો છે નહીં રામ, દર્શન કરવા આવ્યો છે નહીં રામ, જે મારી જોડથી કૃપા લેવા આવ્યો છે નહીં રામ, જે મારી જોડથી જ્ઞાન લેવા આવ્યો છે નહીં રામ, જે પોતાના દુઃખ મટાડવા આવ્યો છે નહીં રામ. પણ કદાચ ખાલી અમથા જોવા આયા છે ને અને તમારી દ્રષ્ટિ કદાચ મારી પર પડી જઈ હશે અને મારી દ્રષ્ટિ જો તમારી પર પડી જઈ હશે તો કદાચ મારું કદાચ ચિત્ર તમારા મનમાં છાપ ના પાડી દઉં તો હું બહુચર નહીં. દરેક દીકરાઓને રામ, કુળદેવીના વાલા દીકરાઓને રામ.
કોઈને ચામુંડનો વાલો દીકરો હશે, કોઈને મહાકાળીનો વાલો હશે, કોઈની આશાપુરાનો વાલો હશે, કોઈને શક્તિનો વાલો હશે, કોઈનો ખોડિયારનો વાલો હશે, કોઈનો હરસિદ્ધિનો વાલો હશે, કોઈનો ભવાનીનો વાલો હશે, કોઈને બુટ ભવાનીનો વાલો હશે, કોઈને શ્યામ કલ્યાણીનો વાલો હશે, કોઈને જ્વાલામુખીનો વાલો હશે. પણ જે કદાચ પોતાના દીકરાઓ પોતાની માનો વાલ કરવા વાળા દરેકના રામ 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 રામ, એવી દરેક દીકરીઓને રામ, જેને પોતાની કુળની માતાનું નામ લીધા વગર દાડો નહીં જતો, પોતાની માનો દીવો કર્યા વગર રાત ના જાય, દાડો ના જાય, 24 કલાક કદાચ મુખે રોમનું તમારી કુળની માતાનું નામ લેવા વાળાના દરેકના રામ. માતાઓનું તો નામ લેતા હશો એ તો મને વાલા જ લાગે, પણ જોડે જોડે મારા ભગવાનનું નામ લેવા વાળા નહીં રામ. જે શંકરને માનતું હોય નહીં રામ, જે કૃષ્ણને માનતું હોય નહીં રામ, જે રામને માનતું હોય નહીં રામ. જેવા ભગવાનને કદાચ હૃદયમાં ભક્તિ કરે છે ને, એવા તમારા હૃદયમાં બેઠેલા દરેકના ભગવાનના ભક્તિના ભગવાનને મારા બહુચરના ખૂબ રામ. આજ કદાચ થોડી તમારી ઘરની માતાની થોડી કોઈ ભગવાનની ભક્તિ કરી હશે ને, મુખે નામ લીધું હશે ને, કોઈના શનિવાર મંગળવાર હનુમાનજીના ભર્યા હશે ને, કદાચ હનુમાનજીની કૃપા થઈ હશે તો જ તમે બારે જા ધોમ આયા હશે. આવું બહુ સર બોલું એટલે મારા સાનિધ્યમાં આયા તો ભલે આયા, હું તો બેઠી જ છું, હું તો બોલું જ છું, દર રવિવાર નવી વાતો જ કહું છું, જ્ઞાન આપું છું. પણ આભાર તમારે ભક્તિના દેવનો માનજો કે અત્યારે મારા પહેલા જો તમે ફર્યા, જો તમે રવિવાર ભર્યા, જો તમે શનિવાર કર્યા, મંગળવાર કર્યા, એવા ભક્તિ વાળા દેવના આશીર્વાદ પડ્યા છે ને, તારે મારા જેવી બોલતી મેલડીના પારે મોકલ્યા, હું મેલડી આવું કહું. પેલા મંદિરો ફર્યા, પૂનમો ભરી, રવિવાર ભર્યા, ઉગાડા પગે કદાચ ભક્તિ કરી, પણ એ દેવના પારે એ ભગવાનના મંદિરે તમે જ્યાં, પણ એ જ ભગવાનની કૃપાથી આજ મારું મેલડીનું સાનિધ્ય મળ્યું હોય. સમ એ ભગવાન કે માતાજીએ તમને અહીં મોકલ્યા, જેમ કે એ તો પથ્થરમાં ફોટામાં બેઠેલી માતાઓ હતી, હું તો જાગૃત મેલડી બોલતી મેલડી છું. ત્યાં ખાલી મૂર્તિ જ હતી, ખાલી ફોટા જ હતા. એવા મંદિરો તમે જ્યાં ને, પણ તમારું એ દર્શન કરેલું એડે નહીં જ્યું. બે હાથ જોડીને અગરબત્તી કરીને કદાચ એક શ્રીફળ અમથુક ચુંદડી અમથી કદાચ કે કંકુનો ચોલ્લો કર્યો છે ને, ગમે તે ભગવાન દેવને, તો એ એડે નહીં જ્યું. પણ એની કૃપાથી અહીં આયાનું કારણ છે કે પથ્થરમાં બેઠેલી માતા કે પથ્થરમાં બેઠેલી મૂર્તિમાં બેઠેલા ભગવાન, એને બોલવું હતું, કહેવું હતું, પણ એની જોડે મારા દીકરા જેવું ખોડ્યું નતું, એટલે ના બોલ્યા. મનુષ્યને નિમિત્ત બનાવો દેવ, ભગવાનનો સંદેશો ડાયરેક્ટ તમને રૂબરૂ ભગવાન રૂબરૂ આવીને દર્શન આલીને ક્યારેય ના કે. માતાજી રૂબરૂ આવા સ્વરૂપમાં આવીને સાક્ષાત રૂપે આવીને તમને કોઈ વાત ના કરે. જમ એટલી તમારી ભક્તિને રેણી ગેણી નહીં. માતાજીને બોલાવવા માટે, રૂબરૂ દર્શન કરવા માટે આખી જિંદગીની તપસ્યા કરો તો એ ઓછું પડે. જન્મોની તપસ્યાનું કદાચ ફળ ભેગું થઈને આ જન્મમાં કદાચ મળ્યું હોય તો કદાચ તમારી આ જન્મની ભક્તિમાં તમને તમારી કુળદેવીના સાક્ષાત રૂબરૂ દર્શન થાય. પણ ભલે કદાચ એ દર્શન રૂબરૂ ના લી શકતી હોય, પણ એને બોલવું હતું તો તમારા ભુવાના કાંઠે, તમારા કુટુંબ કાકા કુટુંબના કોઈ ભુવા હશે ને, એમના કાંઠે તમારી કુળની માતા ધૂણતી, પણ ભુવાના કાંઠે ખાલી ખમા મજા જ કીધી, ખાલી ખમા મજા જ કીધી, કોઈ વાતનું સત્ય જ્ઞાન ના લ્યું. જેમ કે ભુવાઓને જ્ઞાન હતું નહીં ને, એટલે જ્ઞાન વગરના ભુવા નકામા હું મેલડી આવું બોલું.
માતા ધૂણ બરોબર છે, દરેક સાચું ધૂણવા વાળા હોય છે જગતમાં, કોઈ ખોટું ધૂણતું નહીં. પણ ભુવાએ જે એના દીકરાએ જે ધૂણવા વાળો વ્યક્તિ હોય એને એના જીવનમાં ચેવા ચેવું જ્ઞાન લીધું, ચેવા ચેવા જીવનમાં અનુભવ કર્યા, અને અનુભવના માધ્યમથી કદાચ તમને કે ભાઈ મેં આવી ભક્તિ કરી હતી, મેં આટલું પરિશ્રમ વેઠ્યું હતું, અને થોડો ઘણો સમય કદાચ વેઠવાથી આજ મારી માતાએ મને રાજા બનાવ્યો. એવી રીતે મારા દીકરાએ મારી ભક્તિ કરી, દુઃખ વેઠ્યું, કષ્ટ પડ્યા, છતાંય કદાચ આજે તે આવી હળાહળ કળિયુગમાં આવા હજારો માણસો વચ્ચે હું મેલડી બેહાડતી હોય તો એના જ અનુભવના માધ્યમથી હું મેલડી કહું છું કે વિશ્વાસ રાખજો તમારી માતાઓ પર, શ્રદ્ધા રાખજો તમારા ઘરના દેવ ઉપર. જગતમાં રાજા ના બનાવવાના તો હું મેલડી મટી જાઉં. ભક્તિ કરશો તો કષ્ટી વેઠવી પડશે, ધીરજ રાખવી પડશે, અને જોડે જોડે શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો પડશે. દરેક જોણ છે, દરેક મંદિરોમાં લખ્યું હોય છે કે શ્રદ્ધા અને વિશ્વાસ. તો શ્રદ્ધા શું છે, વિશ્વાસ શું છે, એ કોઈને ખબર નહીં. તમને બધાને શ્રદ્ધા છે ને, તારે મારા પારે આયા છો. શ્રદ્ધા કોને કહેવાય? હું મેલડી સોલંકી પેઢીની માતા, બહુસરના ખાતાની ઉગતા પોરની મેલડી, અહીં ગાદી પર સાક્ષાત બિરાજમાન છું. એવી તમારી મનથી કદાચ મન જોવો છો ને, અને મનથી વિશ્વાસ શ્રદ્ધા છે ને, એનું નામ શ્રદ્ધા કહેવાય કે મેલડી સાક્ષાત છે. કે આવા કાળા કળિયુગમાં જગતમાં એક જ દેવ એવું છે કે મેલડી, જે સાક્ષાત આવા કાળા કળિયુગમાં હળાહળ કળિયુગમાં પરચા પૂરે છે. એ તમને શ્રદ્ધા છે, બધાને ખબર છે કે મેલડી એટલે કળિયુગનો મહારાજા કે કોઈ કિંગ કે કોઈ ડોન કે કોઈ ખુખાર કે સમ મારા ભગવાને આ કળિયુગમાં મને માતાને એવું સત આલ્યું છે. ભલ ભલાના કોમ કદાચ 3.5 દાડા થવા ના દો, પૂરા કરી આલું હું એ મેલડી. પણ મેલડી બધાને ચાહના લાગીશ આ નામ ઉપર કે મેલડી મેલડી મેલડી. 24 કલાક તમારા મુખે 1000 વખત મારું નામ આવતું હશે. આવું કહું કે હે મેલડી, જોજે મેલડી, બાપો મેલડી. બધી માતાઓ તો યાદ કરો એટલે બોલો કે હે માં. હું કળિયુગમાં એક જ મહામાયા મેલડી એવું છું કે કદાચ મારું નામ લેવાથી તમારા મુખે આવી જાય કે હે બાપ. આવક નહીં, બધી માતાને યાદ કરો એટલે કે હે માં, અને મને યાદ કરતા તમારું મુખડું બોલી જાય કે હે બાપ. તારા જેવી જગતમાં ના જોયું મેલડી. આવું કહું તો તમારો અંતરનો આત્મા મને બાપ કહી જાય કે છે ને. તો જો તમારા દુશ્મનોનો બાપ ના બની જાવ, મેલડી મટી જાવ. જે તમારી ભક્તિમાં ખલેલ પહોંચાડતા હોય હો, પણ મીઠવું પડશે. જોયું છે પુરાણો ઇતિહાસોમાં, જૂના ભક્તોમાં, મીરાબાઈ ભક્તિ કરતા તો જેટલું બેઠ્યું, કૃષ્ણ કૃષ્ણ કરતા રાત દાડો બસ એના ભજન ગાયા કરે, એને જોયા કરે. તેના ઘર પરિવાર વાળા જેટલું બધું એને વિઘ્ન નાખતા, એને છેલ્લે ઝેરાઈ આપી દીધું કે હવે આપણા કુળની લાજ કાઢશે, આને મારી નાખો, નકર આપણું આ નાક કાપશે. છેલ્લે મીરાને ઝેર આપી દીધું ને તો મીરા ઝેરાઈ પી જઈ કૃષ્ણના નામે. પણ એ ઝેર ચડ્યું એવી લગ્નીથી લગાવથી જો ભક્તિ કદાચ જાગી જઈ મારા મેલડીના નામ પ્રત્યે, તો કોઈ ખાવામાં તમારા કદાચ ઝેર નાખી જશે ને પાછળથી કદાચ તમને મારવાની કોશિશ કરશે ને, એ ઝેર એને ચડાવવું, એ ઝેરે લે મેલડી. આ જગતમાં દરેક મનુષ્ય, એકની વાત નહીં, દરેક મનુષ્યને
મહેનત પરિશ્રમ ખૂબ કરતા હોય, રાત દાડો કદાચ દોડી દોડીને થાકી જતા હોય, પણ છતાંય કદાચ એના ઘરનું હરખું પૂરું ના થતું હોય, રોજ મહેનત કરીને લાવે, રોજ સવારમાં ઉઠી નોકરી જાય, 12 કલાક કરે, કોઈ 36 કલાક કરે, કોઈ ઘર પરિવાર મૂકી અહીંથી 200 કિલોમીટર દૂર સુધી જાય, જમ પૈસા કમાવા, સુખ લેવા માટે. પણ તે બધી આટલી બધી મહેનત કરીને છતાંય તે કદાચ પગાર લાવો 50,000 અને મહિને પગાર જેવો હાથમાં આવવાનો અને 10 દાડા પહેલા બધું સેટિંગ થઈ ગયું હોય કે 50,000 બધા કોના કોના હાલવાના, 15,000 નું કે દવાખાનું, 15,000 નું વ્યવહારનું, એમ કરતા કરતા ઉછીના આગા પાછા ફલાણું ઢેકણું એમ કરી કરીને તમારી જોડે વધતું. એટલે તમે એમ બધાનો એક જ પ્રશ્ન છે કે માતાજી અમે મહેનત તો ખૂબ કરીએ છીએ, આખી દુનિયા એવું તમને શીખવાડ્યું છે, દરેક માણસ કે મહેનત કરો તો એનું ફળ મળે. તો આજ તમને બધાને ગોડા ગણતા હોય લોકો, જેની જો રૂપિયા હોય ને, બાપની પ્રોપર્ટી હોય, પહેલેથી કદાચ એમના બાપ દાદાની પુણ્યથી એમની જો ધન હોય ને, એટલે એવો અહંકાર કરતા હોય કે નોકરી ધંધો કરતા નહીં અને માતા કરે, રૂપિયા વાળા થોડી થવાય, એના માટે સવારમાં ઉઠી નોકરી જવું પડે. એવું કહે છે ને કે ગોડા છો તમે બધા કે માતા મંદિરો ભટકો છો, મહેનત કરો તો ભગવાનને આલવું પડશે. તો મારા દીકરાઓ એવા ગોડા નહીં, સવારમાં ઉઠી રોજ નોકરી ધંધે જાય છે બધાય. હું જોઉં છું એવી મહેનત મજૂરી કરે છે ને તો દયા આવી જાય, મન માતાને દયા આવી જાય કે દીકરા તું તારું કર્તવ્ય નિભાવસ, તું તારા ઘર પરિવારનું ભરણ પોષણ કરવા માટે રાત દાડા ઉજાગરા કરીને તું મહેનત કરસ. પણ તું કદાચ એક લક્ષ્મી કદાચ ઘેર લઈને પગાર લઈને ઘેર આવું છું ને તો તારા હાથમાં તારા પોતાના વાપરવાના નહીં બચતા. જે જવાનીમાં મોટા જબરા શોખ હતા ને, ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરવાના, એ 5 વર્ષ 7 વર્ષ 30-35 વર્ષ થયા ને એટલે ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરવાનું ભૂલી ગયા ને. જવાનીમાં તો હો જાણે એવું અત્તર બત્તર નાખીને બૂટ પહેરીને કમ્પ્લીટ ટાઈટ બાઈટ થઈને ફરે, અને બધા રંગ ઉડી ગયા ને. ચમ ઉડી ગયા? તમારા કર્તવ્ય એવા આયા. તમે જેમ જેમ મોટા થયા ને એમ તમારા ઘરમાં તમારું પોતાનું કર્તવ્ય એવું આવ્યું કે ઘરનું ભરણ પોષણ કરવું. પણ છતાં એવું કહું છું, આટલી મહેનત તો તમે કરી જ છે, અને હું એવું કહું છું કરતા જ રહેજો. મારા સાનિધ્યમાં આયા છે ને તો અત્યાર સુધીની જેટલી તમે પરિશ્રમ મહેનત કરી છે ને, જો બધું ભેગું કરીને 1 વર્ષમાં ના લાવડાવું ને તો હું સોલંકી પેઢીની મહેનત તમારા માટે મારા ભગવાનને કગરીશ કે હે રામ, હે નાથ, હે ભગવાન, મને એવું સત આલો કે આ દીકરાનું ભલું કરું. દીકરાએ ખૂબ મહેનત કરીશ, ખૂબ પરિશ્રમ કરીશ. કઈક દીકરાઓ તો રાત દાડો સરકારી નોકરી મેળવવા માટે રાત દાડો મહેનત કરી, ખૂબ મહેનત કરી, છતાંય કદાચ કેટલી પરીક્ષાઓ આલી કદાચ ફેલ થયો હોય ને એ દીકરો નિરાશ થઈ જાય. એને ભગવાન માતાજી પરથી ભરોસો ઉઠી જાય, એની ઘરની માતા ઉપરથી ભરોસો ઉઠી જાય કે માં મેં આટલી બધી મહેનત કરી, મને એક વખત તો ચાન્સ આલવો હતો કઈક નોકરી ધંધાનો. પણ તમારી માને ખબર છે, જેમ મને ચિંતા છે ને તમારી દરેકની, હું તો એક સોલંકી પેઢીની માતા છું, છતાંય મને તમારી ચિંતા છે. તો તમારી માન જેટલી ચિંતા હશે નહીં હોય? તમારી ગોડની માતાને જેટલી તમારી પડી હશે નહીં હોય? ખૂબ પડી હશે. એને બધી ખબર છે મારે બધું કરવું છે, પણ તમારી માતાના હાથ બંધાયેલા હશે એટલે નહીં કરી શકતી. તો રોજ મારો કહેવાનો એક જ ઉદ્દેશ છે કે જો તમારી માં તમારી પર કૃપા નહીં કરી શકતી તેનું કારણ હોજો. શું તમારા કર્મો ખોટા? શું તમારા પાપ કરેલા તમને આડા આવશ? કે શું તમારા વડીલોએ કોઈ તમને જોડ નહીં કરી? શું તમે તમારા દાદાનો ગુનો ભોગવો? થાય કે નહીં? કેસે કે કોઈ માતાજી નડતા આજ હોશિયાર માણસો હોય ને એવું કે આ બધું મેલડી ઝોપડી આ સધી આ બધું નડે નહીં, માણસોને એના કર્મો જ નડે. એવા ગોડા માણસોમાં હું ડાઈ મેલડી એવું કહું છું કે હું એવું જ કહું છું, કોઈ માતા નડતી, બધાના પોતાના કર્મો જ નડે. પણ
હું એવું કહું કોઈને વ્યક્તિને કે ભાઈ અહીંયા બેઠક લખાવવા આયા અને હું એવું કહું તને તારું કરમ નડ્યું આ, તો કરમ થી કોને બીક લાગે છે? લાગે છે કોઈ? લાગે છે? મને એક જણા બતાવો કે મારી કરમ થી એમને બીક લાગે છે. એ તો મારા સાનિધ્યમાં આવ્યા પછી ખબર પડી. નગર એક વ્યક્તિને જો કર્મની બીક લાગતી હોત ને તો આ કોઈ વ્યક્તિ આ જગતમાં પાપ ના કરત, ચોરી ના કરત, કોઈનો નેહાકો ના લેત, કોઈનું પડાઈ ના લેત, કોઈનું હકનું ના લઈ લેત, કોઈને લાફો ના મારે, તો જો કર્મથી બીક લાગતી હોય. એટલે મારા જેવી મેલડીને એવું કહેવું પડે કે દીકરા તે કોકને લાફો માર્યો તો ના, એની પાછળ એની મેલડી આવી છે. ત્યાં કોકનો નેહાકો લીધો, ત્યાં કોકની આબરૂ લીધી, ત્યાં કોકની દીકરી કદાચ પૈણી લાયો અને પૈણી લાયા પછી એને રહેવું હતું અને છતાંય તે કદાચ તારા વ્યક્તિગત કારણોસર એ બહેને ત્યાં ધક્કો મારીને કાઢી મેલીને છૂટું લીધું ને, એટલે એની પિયરની માતા આવી. નડે તો એનું કર્મ જ નડે. એને નેહાકો લીધો, કોઈ બહેને ધક્કો મારીને કાઢી, પરણે એને કાઢી મેલી કે જા તું મને નહીં ગમતી, અને એ બહેને રહેવું હતું અને પરણે ધક્કો મારીને કાઢી હોય તો શું થાય? હું એવું કહું તારી બહેનો નેહાકો નડે તો નેહાકાથી ચો બીક લાગે છે? લાગે છે? નહીં લાગતી. એમાં શું થઈ ગયું? નેહાકો અમારા કેટલાય લોકોએ લીધા, અમારે શું છે કે નેહાકામ એક નહીં, હિસાબ આલે દેવ ને, મન માતાને હિસાબ આલે. એટલે એવું કહું કે એના નેહાકા પાસે એની પિયરની ઝોપડી માતા છે તો ડર. સાચી વાત છે મારી. હો, ઝોપડી એમને બધા બહુ કહેતા. જો ભુવા જોડ જઈએ તો કે ઝોપડી માતા, ઝોપડી માતા. પછી મારા જે કોઈ છતવાળી માતા હોય ને નો મુધી કહી દે કે ફલાણા ફલાણા ની આવી રીતે ઝોપડી આવેલી. તારે ગંભીર થાય. ખારું કરમથી બીક નહીં લાગતી, ઝોપડી થી બીક લાગે છે. કોનો વ્યવહાર કરો નકર ઝોપડી મારી નાખશે. હું એવું કહું છું ઝોપડી નહીં મારતી, એના કર્મો જ મારે. પણ જેમ તમારો નાનો દીકરો હોય, તમારું કયું ના કરતો હોય તો હોટી લેવી પડે ને. છોકરો બહુ નાનો રોતું હોય તો એને કેવું પડે દીકરા ઊંઘી જાઓ બાવો આવશે. એટલે પેલો બાવાના ડરથી ઊંઘી જાય. નાના દીકરા તો એવું જ ને કે માં જે કે સાચું કે ઊંઘી જાય બાવો આવશે, એટલે દીકરો તરત આંખો પરાણે બંધ કરીને ઊંઘી જાય. જોયું છે ને આ બધું. એવી રીતે મારે કેવું પડે દીકરા પેલી ઝોપડી માતા આવી એટલે હા સાચી વાત છે મારી. એટલે હું કહું પાછી કે 3 મહિનામાં એનો વ્યવહાર પૂરો કરી દેજે નકર નવું નુકસાન આવશે. એટલે તરત દોડે. એટલે મારે તમને એ વ્યવહાર કરવા માટે તમને ગંભીર કરવા પડે છે. નકર હું એવું કહું છું ઝોપડી નહીં નડતી, મેલડી નહીં નડતી, સતી નહીં નડતી, કોઈ માતા જગતની નડતી નહીં, તમને તમારા કર્મો જ નડે છે. પણ એની પાછળ આવું કહું ને, ધર્મ એટલે શું કહેવાય? એક બાજુ હાથે હોય અને એક બાજુ તલવાર છે. હાથથી સમજાવું હાથ ફેરવી, અને ના સમજાવ તો તલવાર બતાવું કે કરવાનું છે કે નહીં. આ જે કદાચ હાથ ફેરવી સમજી જતો હોય એના માટે તો મારા હાથ ફેરવી ન સમજાતો, લાડ જ કાપી છે. દીકરા આપણે કોકની બઈને લાયા હોય ને અને એની જોડે હાથ ફેરા ફર્યા હોય ને તો જેવી કોણી લૂલી બોબડી જેવી હોય ને એવી તાર રાખવી પડે. એવી એને સદબુદ્ધિ આલો હાથ ફેરવી. એ દીકરો સમજી જાય કે માતા વાત સાચી છે, ભલે મારા નસીબમાં ભગવાને જે લખ્યું છે એ જેવું લખ્યું તેવું મને મળ્યું મારા નસીબથી, તો હવે જીવન કાઢવાનું છે. મારી મેલડીએ મને આવી સદબુદ્ધિ આલી છે ને એટલે માં જેવું હશે એવું મન ચાલશે. આપણે કોઈના લેહાકા લેવા. એટલે એવો દીકરો તરત સમજી જાય. અને ચરબીનો ભરેલો હોય, ના ના હું કોઈ કરમથી કોઈ નેહાકાથી બીતું નહીં, અને 10 જણા સમજાવો તો કે ના ના કશું ના નડે, આમ નથી, એના માટે મારી તલવાર ખુલી જાય. જો હવે તું નહીં પણ તારો બાપ નહીં નમાયા વગર નારો એવું કેતો હોય કે હું ના નમું, હું માફી ના માંગુ, હું આ ના કરું, તારે મારે તલવાર ખેંચવી, તારે મારા ડોળા ફાડવા પડે. હવે તું ને તારા બાપ નહીં નમાવું. જો આવા બધા પ્રશ્નો તમારા જીવનમાં સજ. અને કોણ એવો વ્યક્તિ છે જેને આવા ખોટા કર્મો નહીં કર્યા? કોઈ છે એવો કોઈ શુદ્ધ પવિત્ર? મારો દીકરો હોય તોય પેલા કર્યા જ હોય ને. જોડે અજોડે અજ્ઞાન તમે કોકને ભૂલ કરી હોય, નાનપણમાં કોકની ફેટ ચાલી લાભો માર્યો હોય મારા દીકરાએ, મારે જ હોય ને. એવી રીતે બધાએ કંઈક ને કંઈક કર્મો ખોટા કર્યા જ હોય. એ ખોટા કર્મો જ તમને નડે છે.
પણ એક કર્મની પાછળ રોજ કહું છું કે મારા જેવી મેલડી હોય, તમે મારે ભક્ત છો, તમે મારો રાત દાડો નામ લો છો, મારી ખૂબ ભક્તિ કરો, 24 કલાક મેલડી મેલડી કરો છો, અને કોઈ ખાલી તમને ઉકારો દઈ જાય ને બે માણસ વચ્ચે, તમારે નીચું ઘાલવાનું થાય ને તો એની આંખો ફોડ લઉં. તમને બધાને આવો ભરોસો છે ને કે મારી માતા એટલે વાઘ જેવી, કોઈ કે મારી માતા એટલે સિંહ જેવી, કોઈ કે મારી માતા એટલે ખુખાર માતા, કેને એવું? તો તમને તમારી માતા ઉપર ગર્વ છે કે મારી માતા એટલે સિંહ જેવી, કોકના ફાડીને ખાઈ જાય મારું નામ દેવા વાળા, તો કોકની સિંહ જેવી ઘેર બેઠી હોય એની ખબર નહીં પડતી તમને. મારી જ માં સિંહ ને બીજી બધી શિયાળો હોય? આજના માણસો આવો ભ્રમ છે દરેક ને, મારી જ જબરી, બીજાની નહીં. અલ્યા બજારમાં ન્યાકર તો ખરો, મેદાનમાં મારા જેવી કુખાર મેરડીઓ ઘેર ઘેર બેઠી છે. એટલે તમારી જેવી માતા છે ને એવી કોકની હોમે હોય. તમારો કોક જીવ બાર તમારી માન રહેવાય નહીં મારા જેવી મેલડી ને કે સધી ને કે ગમે તે ખોડિયા રહી જાય, ચામુંડ રહી જાય, તમારો પક્ષ લઈ. ભક્તો માટે જ માતાઓ લડી છે ને, જોયું છે ને ઇતિહાસો. ભક્તો માટે શંકર ભગવાન મહાકાળી લડ્યા તો ચમ લડ્યા? ભક્ત માટે જ ને. મહાકાળી નો ભક્ત રાક્ષસ હતો, પૂરેપૂરા એના ખોટા કર્મો, પૂરેપૂરા, કોઈ એવું બાકી નહીં હોય કે એનું ખોટું કર્મ આ રહી ગયું હશે. છતાંય એને માં કરીને પોતાની માનતો ને તો મહાકાળી આડી થઈ જતી. શું કહે કે હું મહાકાળી ઉભી છું, ભલે તમે મારા પતિ દેવ રહ્યા શંકર, પણ મારા ભક્તની રક્ષા કરવા તો તમારે હમે લડી લઈ. જોયું છે ને આવું? આ જોયું છે પિક્ચરો ટીવીઓમાં બધું, જેને વાંચ્યું નહીં હોય તો મોબાઈલમાં હારું હારું આવત છે, જો ખબર પડશે. ભક્તો માટે દેવી શક્તિ લડી. તો એમ કે હું કોઈને એમ કહું કે તારી માતા અને મેલડી માતા લડે છે, માતા લડતી હોય કોઈ દાડો? આવા હોશિયાર માણસો બુદ્ધિ વાળા માતા માતા કોઈ દાડો લડે? તો માતા માતા પેલા પુરાણોમાં લડેલા છે, દેવ દેવ માતા માતા પોતાના ભક્ત માટે. તો આવા કાળા કળિયુગમાં તમારી માતાઓ અને બીજાની માતાઓ પોતાના દીકરા માટે લડે. કોઈક બહારની માતા તમને મારવા આવી હોય ને, તમારા ગુના કારણ કર્મ કરવા પાછળ કોઈની મેલડી આવી હોય ને, તો તમારી મેલડી દરવાજે ઉભી થઈ જાય અને પેલી માતાને અંદર ના આવવા દે, અને એવું કહી દે કે મારા દીકરાને મારતી નહીં, હું સદબુદ્ધિ આલી તારો વ્યવહાર કરાવડાવી દઈશ. ક્યાંક નહીં. તમારી માં રોજ તમને અણસાર આલે, રોજ તમને અણસાર આલે. કોક મારા જેવી માતાના કદાચ પારે કેવડાવે કે દીકરા ફલાણાની માતા આવરી થાય છે, કા તમને રોજ પ્રેરણા થાય કે હારું આ દેવ તો નહીં હોય, અને મેં લાફો મારે તો હારું આનો ન્યાહાકો જબરો લાગે તો એનો કોઈ દોષ નતો, આની માતા તો નહીં હોય મારી જોડે. અને એવી કદાચ પ્રેરણા ઘડે ઘડે થતી હોય ને, તો પોતાની કુળની માતાની આગળ કે પોતાની જે ચાહતા હોય ને, જેના હૃદયથી વધારે માનતા હોય ને, એવી માતાના પારે બેહી કા મારા જેવી માતાને પ્રાર્થના કરી અને વેણ વધાવાય તે લેતા ના આવડતું હોય તો એવું કહેવાય કે માં ખુખાર મેલડી જો મને પ્રેરણા થાય છે. આ મને ઘડે ઘડે આ વાત મને મગજમાં આવે છે, પેલાની માતા મને આવી છે તો ચમ આવી? તમે આને લાફો માર્યો કે એના પૈસા પડાઈ લીધા કે એનો નેહાકો લીધો, તો માતા જો એ માતા આવી હોય તો આજ રાતે મને ખુખાર મેલડી સપને આવીને કહી જાય તો રાતો રાત ના આવું મેલડી મટી જાય. પણ તમારા બધું કશું કરવું જ નહીં, બધાને ન્યાય લાવવા છે. કોઈ ન્યાય હાલવા પેલું ગાશે ગીતો નહીં ગાતા, અડધી રાતે તારે ધૂણવું પડશે, માતાનો ન્યાય તારે લાવવો પડશે. વાપરો છો ને કેવું વગાડો છો ગીત, પાછા હાથ ઊંચા ઊંચા કરી કરીને કે તારે ન્યાય હાલવો પડશે. કોકને સ્ટેટસ બતાવવા મેલે, સ્ટેટસ મેલે બતાવવા વોટ્સઅપ પર, કોક જોવો ને કે તારે ન્યાય હાલવો પડશે. જો તું ન્યાય બધા લાવો છે, કોકને નમાડવા છે, પણ કોઈ નમવું અને નમવા નોના બાપ ના થઈ જાવ. હું નમવા જતો હશે, હું જોતો ખરો જેટલો મોટો વ્યક્તિ છું, મારું નામ કેવું છે, મારું સમાજમાં મોટું નામ છે, હું ઘરમાં મોટો છું, હું નમું એને આ અહંકાર તમને મારી નાખે છે. શું મારે? નહીં કેતા માતા મારે તો માતા નહીં મારતી, બીજું મારે તો તમારા અહંકાર ચરબી કરો. હું ખુખાર મેળડી જો કદાચ મારી વસ્તીનો કોઈ ગુનો કર્યો હોય
કે મારા દીકરાનો કોઈ ગુનો કર્યો હોય તો હું કુખાર મેરડી ચોટી હોય અને તમને ખબર પડે હું માતા ચોટી છું તો એમ કહી દે હોમે વાળો, કશું એ બધું ના હોય. તેની ચરબી ઉતાર દઉં ને 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 12-15 વર્ષે એના ઘૂંટડે નમાયા વગર ના રહું હું એ ખુખાર મેલડી. તે એવી જ બધાની માતા આવી જ પાવરફુલ ને જબરજસ્ત ખતરનાક જ છે દુશ્મનો માટે, તમારા વિરોધી માટે. પણ તમને આ બધા ન્યાય આલવા ગમતા કોઈ દોડવું નહીં કેતા. ભક્તિ જોડે જોડે મહેનત કરવી પડે. તો કમાવાની મહેનત કરો છો એ બરોબર છે, તમારા કર્તવ્ય કરવા પડે, પણ ભક્તિની જોડે જોડે આવી મહેનત કરવી પડે. પડ્યા એકલા બેઠા હોય ને તો આમ વિચાર કરીએ ખારું આપણા દાદાએ કોઈ ગુના તો આવા નહીં કર્યા, તો તરત યાદ આવે કે આપણે દાદાએ 2 બહી કરી હતી અને પહેલી બહીને છૂટું આપી દીધું હતું. તો કોઈક વડીલ ને પૂછાય કે આપણા દાદાએ 2 લગ્ન કર્યા હતા અને પહેલી બહી લાયા હતા એનું શું થયું? તો એ તો કે એનો તો છૂટું આલી દીધું દાદાએ. તો કોઈ વડીલ ને પૂછાય કે ચમ આલી દીધું છૂટું? તો કે દાદા નથી ગમતી કાઢી મેલી કે મારી, કે દાદાએ ચોક બીજી બહારની બહેરી લાયા. એવું જોણો પૂછો કોકને તો ખબર પડે, તો તરત ખબર પડવી જોઈએ કે એ બહેનો કોઈ વાંક નતો, છતાંય મારા દાદાએ ધક્કો મારીને પરવણે કાઢીને એને છૂટું આલ્યું. તો સમજી લો એની પિયરની માતાઓ તમારી જોડે તમારી પેટીમાં માર મારવા આવી હશે ને એમાં કોઈ શંકાનું સ્થાન હોય? એમાં હું તો કઉ છું ચેકઈ કરવાનું ના હોય કે આ વાત સાચી, દોડાલ વેણાલ વધાવાલ દોણા જોવામાં ખાવાના નહીં રવા દીધા. ભોવા હોય રવા દીધા. આ બધું તમે જાણતા હોય છતાંય તમે અજાણ બનો કે આ બધું ના હોય. આટલા વર્ષે એમને કહેવા જઈશું, એમને માફી માંગવા જઈશું તો ગોડા ગણશે. તો મારા માટે ગોડા બની જાય ને બજારમાં, એના માટે હું ગોડી થઈ જાઉં ને. જે મારા માટે ગોડા બની જાય એના માટે હું ગોડી બની જાઉં કે નહીં? એટલા માટે કહું છું તમે જો જાણતા હોય કે આવો ગુનો અમારી પેઢીમાં સજ, તો કોઈને પૂછવાની જરૂર નહીં, મને પૂછવાની જરૂર નહીં. તમારી જાતે મહેનત કરજો અને 2 અગરબત્તી એવું કરજો કે દાદાની કોઈ આવો ગુનાના કારણ કોઈ દેવ આવ્યું હોય તો માં તું દેવ કોણ છું એમને ખબર નહીં, તું સિકોતર છું, તું મેલડી છું, તું સધી છું, તું વહાણવટી છું, તું કોણ છું એ સહેજે એમને અણસાર નહીં માં. પણ તું કોઈ એના એ પિયરની માતા કોઈ આવી હોય ન્યાય લેવા તો માં 2 અગરબત્તી કરું છું માં, કદાચ વધાર નહીં અઠવાડિયામાં છે ને થોડી કૃપા બતાય. જો તારો માર હોય તો તું ઘડીક અડબ મારી દે. શું કહેવાય? જો તું મારતી હોય તો ઘડીક થોભી જા, અઠવાડિયું તું અદબ વારી લે. જો એ નડવા વાળી માતા ખાલી આમ અદબ વારી લે ને એટલે તમારી માતાઓનો મારી કૃપાનો વરસાદ એટલો બધો ઢગલો થાય એટલે તમને એવું થાય અગરબત્તી કરીને અઠવાડિયામાં સારું થઈ ગયું. કે થાય છે ને કે અગરબત્તી કરી અને અઠવાડિયામાં તો સારું થઈ ગયું. તો સારું જે નડવા વાળી માતા હતી એની અગરબત્તી કરીને એને નહીં કર્યું. તમારી માતાને કૃપા કરવા મેં રોકતી હતી કે તારા દીકરાએ તારા વડીલોએ આ ગુનો કર્યો છે ને એનો જો લગીને એનો દંડ ના આલું ને એનો પસ્તાવો ના થાય ને તો લગીને હું છોડવાની. પણ એ માતાને ખાલી તમે 2 અગરબત્તી કરીને ઠંડી પાડી ને વાયદો આલ્યો ને કે હાર જા અમે ગુનાની માફી મંગાઈ લઈશું, એટલામાં તો એ ખાલી અદબ પાર લે ને એટલે અઠવાડિયાનો તો તમને એવો અહેસાસ થાય કે હા જિંદગીમાં સુખ નહીં જોયું માં, એવા તારા 2 રવિવાર ભરવાથી બારી જા ધોમમાં જોયું. લાગે છે કે નહીં? બધાને અનુભવ થાય છે ને કે મારી 2 રવિવાર આયા અમે અને 2 રવિવાર પછી અમે આયા પછી અમે જોયું કે માં તારા સાનિધ્યમાં આયા પછી અમારે ખૂબ સારું થઈ ગયું. તો વિચારો મારામાં એવું શું સત આલ્યું છે ભગવાને કે ખાલી મારા સાનિધ્યમાં આવવાથી તમારું ભલું થઈ જાય? તો હેડો શું જબરું સત આલ્યું ના? તમે અહીં આવો છો ને અને બેહો છો ને અને મારા પ્રવચન હોભરો છો ને અને અંતરથી ખાલી ઉતારો છો, એક્સેપ્ટ કરો છો ને કે માં વાત સાચી, અને ખાલી થોડી ઘણી કદાચ મન રાખી અને આ ન્યાય કરવાનો વ્યવહાર કરવાનો ખાલી સંકલ્પ કરવો છો ને એટલામાં તો તમારું બધાનું ભલું થઈ જાય છે. હજુ વ્યવહાર તમે પૂરા કર્યા નહીં પણ ખાલી મારા પ્રવચન હોભરીને તમે ખાલી ડોકું જલાવ્યું કે માં સાચી વાત છે, મારી સાચી વાત છે હો તારી,
જબરી વાત કરી મારી. આ વાત તો અત્યાર સુધી અમે આટલી 25 વર્ષ 30 વર્ષ થઈ ગયા પણ કોઈ ભુવા એમને આવી વાત નહીં બતાવી. માં ત્યાં પ્રવચનમાં મારો સમાધાન બતાવી દીધું માં કે આ વાતનું અમને દુઃખ છે. જો ખાલી ડોકું હલાવો ને એથી જ તમારી એ બધી માતાઓને એમ કહી દઉં જો ખાલી એ દીકરાના અંદરથી પ્રેરણા થઈ છે તારો વ્યવહાર કરવાનો, ચાહે તળિયાનું હોય, ચાહે પેઢીનું હોય, ચાહે તમારી પેઢીનું 12 ચિકોતરું હોય કે શિકોતર હોય, એને ખાલી ડોકું હલાવવાથી એને વિશ્વાસ આપી દો જો તારા દીકરાએ ડોકું હલાવ્યું છે, મારી વાતની હા પાડીશ એટલે તું શાંતિ રાખ. 6 મહિના મેં સદબુદ્ધિ આલી અને તારી 12 ચિકોતર નો બેહણો કરાવી દે, જવાબદારી મારી. એટલે 12 ચિકોતર ઉભી થઈ જાય મારા વાયદે, મારા વચને કે તું ઉભી રહે, મારીશ નહીં વમણ, મારા સાનિધ્યમાં આવીશ ને તોય તું એને માર ચાલુ રાખીશ, એને દુઃખ નાક કરી તો મારું સાનિધ્ય ભૂલી જશે, ભૂલી જાય ને. એટલે બધી માતાને એવું કહી દો નડવા વાળી શાંતિ રાખજો. હમણાં રોજ તમે જે તે નુકસાન નાખતા હોય, જે તે બીમારીઓ ઘાલતા હોય, પણ મારા સાનિધ્યમાં આયા છે એટલે બધી માતાઓ નડવા વાળી જેટલી હોય, જેટલી શક્તિઓ હોય, તમારા કર્મો અનુસાર નડતી હોય, ગોગા મહારાજ હોય, બધાને તમારા વતી કગરી એવું કહી દો ઘડીક રહેજો. એટલે 6-12 મહિના સુધી એમને રાખું, ઉભા રાખું કે એને સદબુદ્ધિ આલી તારો વ્યવહાર કરાવીશ. પણ આ તો કઈક દીકરા સારું થઈ જાય એટલે કે હા ભલું થઈ જાય એનો બીજે. પછી એ બધી માતાઓ તો મારા ખાલી કહેવાથી જ ઉભી રહી હોય. જેવી રીતે તમે મારું સાનિધ્ય છોડો અને આ બધી ઝાડે બેહી રહી હોય અમુક માતાઓ, અહીંથી બહાર જાવ એટલે તરત તમારી પર ચડી ભાગે, લે તારા વતે બારી જા છોડી દીધું, હવે મને કોઈ આડું થશે આ શું ખોટું. એટલે આવી રીતે કોમ થાય છે. એટલે બધા જબરું સત છે, પગ મેળવાથી અમારું સારું થઈ જાય. તો હું તમને બતાવું છું, અંદરનું રહસ્ય બતાવું છું કઈ રીતે કોમ થાય છે. કોઈ બતાવો આવી ખુલ્લી વાત. નકર બધા તો પોતાની માતાના પોતાનું બળશાળી બતાવો, જોયું મારામ સત જોતો ખરા, આખું મેદાન ભરી નાખ્યું એવું કે ને. પણ હું એવું કઉ છું કે ના, આ બધી તમારી માતાએ મારું મૌન રાખ્યું, નડવા વાળા દેવ મૌન રાખ્યું કે આ ખુખાર મેલડી સોલંકી પેઢીની માતા સત્ય ન્યાય બતાવે છે. તમારી માતાઓનો અને નડવા વાળા દેવનો મારી પર ભરોસો આવ્યો કે બતાવશે તો આજ સાચું બતાવશે. એટલે જ મારા સાનિધ્ય પગ મૂકવાથી ભલભલાના દુઃખ ભાગીને ભૂકો થઈ જાય છે. એવું હું નહીં કહેતી, દરેકનો અનુભવ છે, તમે અનુભવ કર્યો છે, વિડીયો જોયા છે, માનતા જોઈ, પ્રવચન સાંભળ્યા, બેઠકો જોઈ, જોયો ને કેટલું બધું થાય છે ને. પણ આ બધી મહેનત કરો, તમે પરિશ્રમ કરો. તમે જાણો છો કે દાદા છે, રખડે છે, પૂર્વજ થયા છે, 2-4 વખત સપનામાં આવ્યા છે, તો એક દીવો કરવામાં તમે નોના નહીં થઈ જાઓ. એક દીવો કરવામાં તમારું તેલ નહીં ભરી જાય. એના નામથી કદાચ થોડો ચપટી કુલેરનો વ્યવહાર કે હુકડી ધરાવવાથી કે ઠોઠા ધરાવવાથી તમારા ઘરમાં અનાજ નહીં ખૂટી પડે. તમારા પેઢીના પૂર્વજ સિકોતર 12 સિકોતર તમારી લોહીએ લાગતી એની ખાતર તમારે કરવાનું છે. છતાં જો કદાચ મનમાં ખચાશ રાખો ને તો તમારા જેવા મૂર્ખા દુનિયામાં કોઈ નહીં. જે જાણતું હોય છતાંય ના કરે, અજાણતામાં કદાચ ના કરે એ વસ્તુ બરોબર છે કે ભાઈ તમને જ્ઞાન નતું અત્યાર સુધી તમે કશું ના કર્યું, પણ દરેકને મેં શિખામણ આલીશ, દરેકને એવી સદબુદ્ધિ જ્ઞાન આલ્યું કે નાની દીકરી કોઈ બહાર થઈ હોય ને, તમારી બેન હોય, તમારી ભોય હોય, તમારી કાકાની દીકરી હોય, જો ભેગા રહેતા હોય ને તો 3 ભાઈ હોય 4 ભાઈ હોય તો એ બધાનું ભેગું જ લાગે. લાગે કે નહીં? મારી કાકાની દીકરી આપણને શું કામ લાગે કે? તો માતાઓનો વ્યવહાર ભેગા નહીં કરતા તમે? આમ તો લગ્ન પ્રસંગ હોય તો ભેગા થાવ છો, નહીં થતા? અને આમ દેવની વાત આવે એટલે કે એ જુદા છે, એ કાકા છે, અને અમારા પપ્પા જુદા હતા, એ તો એમની છોકરી હતી, અમારે શું લેવા દેવા? આવું આજના માણસો બહુ કાઢતા હોય છે. તો જો ભેગા વ્યવહાર કરતા હોય ને તો કાકાની દીકરી હોય ને કે કાકાની ભાઈ કોઈ આત્મહત્યા કરી જેલી હોય ને એ સિકોતર તમને લાગે ને. તમે જાણો જ છો કે અમારા કાકાની કોઈ ભાઈ પહેલી ભાઈ હરગીન મરી જઈ, જાણતા હોય, એની નજર હોમે છે અને ખબર છે કે આ ભૂત થઈ છે, આ રોજ અમને છાતી પર ચડી બેસે છે, રોજ અમને બીવડાવે છે, રોજ અમને કદાચ આગા પાછી બીમારીઓ ગાલે છે, છતાંય જાણતો હોય આંધો માણસ તોય અજાણ બને કે આને વારી ના જતી રે. જેવું બેહાડવી ના પડે એટલે શું કે વારી જ ના જતી રે તો તમારે પાછો તમે જેવા હોય ને એવો તમારો ભૂવો મળી જાય.